હર હર મહાદેવ. મિત્રો, ભારતના 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાં ત્રીજું જ્યોતિર્લિંગ એટલે ઉજ્જૈનના રાજાધિરાજ મહાકાલેશ્વરનું જ્યોતિર્લિંગ. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ એક એવું પવિત્ર સ્થળ છે જ્યાં કાળ પણ ધ્રુજે છે અને મૃત્યુ પણ નતમસ્તક થઈ જાય છે. જી હા મિત્રો, હું વાત કરી રહી છું મધ્યપ્રદેશની પવિત્ર ક્ષિપ્રા નદીના કિનારે વસેલી અવંતિકા નગરી એટલે કે ઉજ્જૈનની. મિત્રો, આ પૃથ્વી પર ઉજ્જૈનને આકાશ અને પાતાળનું કેન્દ્રબિંદુ માનવામાં આવે છે. પુરાણોમાં લખ્યું છે કે આકાશમાં તારક લિંગ છે, પાતાળમાં હાટકેશ્વર લિંગ છે અને પૃથ્વી પર એકમાત્ર રાજા મહાકાલ બિરાજમાન છે. અહીં ભગવાન શિવ માત્ર એક દેવ નથી, પણ આ નગરીના અસલી રાજા પણ છે. સદીઓથી એવી માન્યતા છે કે કોઈ પણ રાજા, મુખ્યમંત્રી કે ઇવન વડાપ્રધાન પણ ઉજ્જૈનમાં રાત નથી રોકાઈ શકતા, કારણ કે અહીં એકમાત્ર રાજા મહાકાલનું શાસન ચાલે છે. પણ મિત્રો, શું તમે જાણો છો કે મહાદેવ અહીં પ્રગટ કેવી રીતે થયા? શા માટે મહાકાલ કહેવાયા? ચાલો જાણીએ એ રોમાંચક અને પવિત્ર કથા. આ કથા શરૂ થાય છે પ્રાચીન કાળથી. એ સમયે ઉજ્જૈન પર રાજા ચંદ્રસેનનું રાજ્ય હતું. રાજા ચંદ્રસેન ભગવાન શિવના બહુ મોટા ભક્ત હતા અને આખો દિવસ શિવ આરાધનામાં લીન રહેતા હતા. એક દિવસ એક 5 વર્ષનો ગોવાળનો દીકરો, જેનું નામ શ્રીકર હતું, તે રાજાને શિવ પૂજા કરતા જુએ છે. રાજાની ભક્તિને જોઈને આ નાના બાળકને પણ શિવજીની પૂજા કરવાનું મન થાય છે. શ્રીકર એક સાધારણ પથ્થર લે છે અને તેને શિવલિંગ માનીને જંગલના કિનારે પૂજા કરવા બેસી જાય છે. એ એટલો ભક્તિમાં ડૂબી જાય છે કે તેને ખાવા પીવાનું પણ ભાન નથી રહેતું. એની આ નિશ્ચલ અને પવિત્ર ભક્તિ જોઈને ખુદ ભગવાન શિવ પણ પ્રસન્ન થઈ જાય છે. પણ બીજી તરફ ઉજ્જૈન પર એક મોટી આફત આવી રહી હતી. પાડોશી રાજ્યના દુષ્ટ રાજાઓએ ઉજ્જૈન પર ચડાઈ કરવાનું નક્કી કર્યું અને આ દુષ્ટ રાજાઓની સાથે દૂષણ નામનો એક ભયાનક રાક્ષસ પણ હતો. દૂષણ રાક્ષસ બ્રહ્માજીના વરદાનથી શક્તિશાળી બન્યો હતો અને તેને ધર્મ અને વેદોનો નાશ કરવો હતો. જ્યારે રાક્ષસની એ સેનાએ ઉજ્જૈન પર હુમલો કર્યો અને પ્રજા પર અત્યાચાર શરૂ કર્યા, ત્યારે આખી નગરીમાં હાહાકાર મચી ગયો. રાજા ચંદ્રસેન, ગોવાળનો દીકરો શ્રીકર અને પ્રજાજનો બધા જ એક જગ્યાએ ભેગા થઈને આંખો બંધ કરીને મહાદેવને પોકારવા લાગ્યા અને પ્રાર્થના કરવા લાગ્યા, હે પ્રભુ, હે ભોળાનાથ, અમારા પ્રાણની રક્ષા કરો, અમારા ધર્મની રક્ષા કરો. ત્યારે જ એક અદ્ભુત ચમત્કાર થયો. ભક્તોની આ વ્યાકુળ પુકાર સાંભળીને પૃથ્વી ધ્રુજવા લાગી. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા અને શ્રીકરે જ્યાં પથ્થર સ્થાપિત કર્યો હતો શિવજીના સ્વરૂપમાં, ત્યાંથી પૃથ્વી ફાટી. સાક્ષાત ભગવાન શિવ પોતાના સૌથી ભયાનક, રૌદ્ર અને તેજસ્વી સ્વરૂપમાં પ્રગટ થયા. આ તેમનું મહાકાલ સ્વરૂપ હતું. મહાકાલ એટલે જે સમય અને મૃત્યુની પણ ઉપર છે. ભગવાન શિવે એક જ હુંકારની સાથે દુષ્ટ દૂષણ રાક્ષસ અને તેના આખી પાપી સેનાને ત્યાં જ ભસ્મીભૂત કરી દીધી. ઉજ્જૈનની ધરતી પાપીઓના લોહીથી મુક્ત થઈ ગઈ. જ્યારે યુદ્ધ શાંત થયું, ત્યારે રાજા ચંદ્રસેન અને શ્રીકરે ભગવાનના ચરણોમાં પ્રણામ કર્યા. પ્રજાએ મહાદેવને વિનંતી કરી કે હે પ્રભુ,
તમે જો અહીંથી ચાલ્યા જશો તો અમારું રક્ષણ કોણ કરશે? કૃપા કરીને આ નગરીને કાયમ માટે ધન્ય કરો અને તમે અહીં જ બિરાજો. ભક્તોનો આવો પ્રેમ જોઈને ભોળાનાથ ઓગળી ગયા. એમણે કહ્યું, મારા ભક્તોની રક્ષા માટે હું હંમેશા અહીં હાજર રહીશ. અને ત્યારથી ભગવાન શિવ ત્યાં સ્વયંભૂ જ્યોતિર્લિંગ તરીકે સ્થાપિત થઈ ગયા, જે આજે મહાકાલેશ્વર તરીકે ઓળખાય છે. મિત્રો, મહાકાલેશ્વર મંદિરની 2 વાતો એવી છે જે તેને આખી દુનિયામાં સૌથી અલગ પાડે છે. પહેલી વાત, આ દુનિયાનું એકમાત્ર એવું જ્યોતિર્લિંગ છે જે દક્ષિણામુખી છે, એટલે કે તેનું મુખ દક્ષિણ દિશા તરફ છે. તંત્રશાસ્ત્રમાં દક્ષિણ દિશાને મૃત્યુના દેવતા યમરાજની દિશા માનવામાં આવે છે. દક્ષિણ તરફ મુખ રાખીને બેસવાનો અર્થ એ થયો કે મહાકાલ મૃત્યુના ભયને કાયમ માટે ખત્મ કરી દે છે. જે મહાકાલના શરણમાં આવે છે તેનું અકાળ મૃત્યુ ક્યારેય થતું નથી. બીજી વાત, વિશ્વ પ્રસિદ્ધ ભસ્મ આરતી. દરરોજ સવારે સૂર્યોદય પહેલાં અહીં ભગવાન મહાકાલની ભસ્મ આરતી થાય છે. વર્ષો પહેલાં સ્મશાનની તાજી ચિતાની ભસ્મ એટલે કે રાખથી મહાદેવનો શૃંગાર થતો હતો. આજે પણ આ પરંપરા પ્રતિકાત્મક રીતે ચાલુ છે. આ ભસ્મ આરતી આપણને એ યાદ અપાવે છે કે આ સંસાર નશ્વર છે. એક દિવસ બધું જ રાખ થઈ જવાનું છે, પણ જે કાયમ રહેશે તે માત્ર શિવ છે. મિત્રો, હવે તો ઉજ્જૈનમાં ભવ્ય મહાકાલ લોક કોરિડોર પણ બની ગયો છે, જે શિવજીની અદ્ભુત વાર્તાઓને જીવંત કરે છે. જો તમે હજુ સુધી મહાકાલના દર્શને નથી ગયા તો લાઈફમાં એકવાર જરૂરથી જજો. તો મિત્રો, આ હતી બાબા મહાકાલની પ્રગટ થવાની પાવન કથા. જો તમને આ કથા ગમી હોય તો એકવાર વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. અને હા, આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. જો તમને શિવજીમાં શ્રદ્ધા છે, શિવજીના ભક્ત છો, તો એકવાર કમેન્ટ તો કરો કે હર હર મહાદેવ. હૃદયથી બોલો, જય શ્રી મહાકાલ. હર હર મહાદેવ.